નમસ્કાર મિત્રો, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આજના વિડીયોમાં આપણે જોઈશું કરંટ અફેર્સના મોસ્ટ એમપી MCQ આજના વિડીયોમાં જોઈશું કે જે આવનારી તમામ પરીક્ષાઓ માટે 100% ઉપયોગી છે. હાલમાં જ આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા છે તેમાં 100% પૂછાઈ શકે તેવા કરંટ અફેરના મોસ્ટ એમપી પ્રશ્નો આજના વિડીયોમાં જોઈશું. વિડીયો વ્યવસ્થિત જોજો મિત્રો. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. જોઈએ કરંટ અફેર્સના અગત્યના MCQ આજના વિડીયોમાં. પ્રથમ છે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સિઝન માટે સત્તાવાર ભાગીદારી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સિઝન છે જેના માટે સત્તાવાર ભાગીદાર તરીકે પસંદગી કરવામાં આવી છે તે કોની કરવામાં આવી છે? એરટેલ ઇન્ડિયા, ટાટા પાવર, ટેક મહિન્દ્રા કે SBI લાઈફ. નીચે તમને 4 ઓપ્શન આપેલા છે મિત્રો. તમે જો કોઈ પ્રશ્નનો જવાબ જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં સાથે સાથે જણાવી શકો છો. શું આવશે આમાં સાચો જવાબ? ઓપ્શન ડી આવશે, SBI લાઈફ. SBI લાઈફને સત્તાવાર ભાગીદારી તરીકે તેની પસંદગી કરવામાં આવી છે. બીજો પ્રશ્ન જોઈએ. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડના ડિરેક્ટર તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? કોણે સંભાળેલો છે? ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડના ડિરેક્ટર તરીકે ચાર્જ સંભાળનાર વ્યક્તિ કોણ છે? તેઓ તજિંદર ગુપ્તા. ઓપ્શન બી આવશે તેમાં સાચો જવાબ. તજિંદર ગુપ્તાએ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળેલો છે. ખાસ યાદ રાખવું મિત્રો, મોસ્ટ એમપી છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? સપ્ટેમ્બર મહિનાની 19, 20, 21 કે 22? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન સી આવશે સાચો જવાબ. 21 સપ્ટેમ્બર. 21 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે શાંતિ દિવસ ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખવું, મોસ્ટ એમપી છે. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર કેટલી કેટેગરીમાં જાહેર કરવામાં આવ્યો છે? રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર મોસ્ટ એમપી છે, અત્યંત મોસ્ટ એમપી પ્રશ્ન છે મિત્રો. આવનારી પરીક્ષાઓમાં તમને આ પ્રશ્ન 100% જોવા મળશે. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર છે તે કેટલી કેટેગરીમાં જાહેર કરવામાં આવ્યો છે? શું આવશે તેમાં સાચો જવાબ? ખાસ યાદ રાખી લેવું. ઓપ્શન બી આવશે સાચો જવાબ. 4 કેટેગરીમાં જાહેર કરવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો. ભારત સરકારે તાજેતરમાં કયા દેશના નાગરિકો માટે વિઝા સેવા સ્થગિત કરી છે? ભારત સરકારે છે જે કયા દેશના નાગરિકો માટે વિઝાની સેવા છે તેને સ્થગિત કરેલી છે? તેમાં આવશે સાચો જવાબ. ઓપ્શન ડી આવશે, કેનેડા. કેનેડા માટે વિઝા છે એ સ્થગિત કરેલી છે. ખાસ યાદ રાખવું. ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે સિમ્બેક્સ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે? ભારત અને બીજો કયો દેશ છે કે જેમની નૌકાદળ બંનેની નૌકાદળ વચ્ચે છે તે સિમ્બેક્સ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તેમાં ઓપ્શન આપેલા છે સિંગાપોર, શ્રીલંકા, ફ્રાન્સ કે રશિયા. શું આવશે સાચો જવાબ? તમે જણાવી શકો છો સાથે કોમેન્ટ બોક્સમાં. તેમાં આવશે સિંગાપોર. ઓપ્શન એ. ખાસ યાદ રાખવું. ઉત્તર પ્રદેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? ઉત્તર પ્રદેશનો છે જે પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોનું ઉદ્ઘાટન છે તે કોણે કરેલું હતું? તેમાં શું આવશે સાચો જવાબ? નરેન્દ્ર મોદી છે. દ્રૌપદી મુર્મુ, નરેન્દ્ર મોદી, અમિત શાહ કે યોગી આદિત્યનાથ? તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, દ્રૌપદી મુર્મુ, ભારત દેશના રાષ્ટ્રપતિ. ખાસ યાદ રાખવું, દ્રૌપદી મુર્મુએ ઉદ્ઘાટન કરેલું છે તેમનું. ISSF વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં કઈ ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે? ISSF વર્લ્ડ કપમાં મહિલાઓની જે 10 મીટર એર રાઇફલ ઇવેન્ટ હતી તેમાં કઈ ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે? શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી આવશે તેમાં, એલ્વેનિલ વાલારિવાન. ખાસ યાદ રાખવું, ઓપ્શન સી. ઇન્ડો પેસિફિક આર્મી ચીફ કોન્ફરન્સ ક્યાં યોજાશે? નવી દિલ્હી, કુઆલાલંપુર, ઢાકા કે કોલંબો? ક્યાં યોજાશે? નવી દિલ્હી ખાતે યોજાશે. ઇન્ડો પેસિફિક આર્મી ચીફ કોન્ફરન્સ જે છે તે નવી દિલ્હીમાં યોજાશે. ખાસ યાદ રાખવું.
ઓપ્શન એ સાચો જવાબ થશે. કયા કેન્દ્રીય મંત્રીએ હવામાન માહિતી નેટવર્ક ડેટા સિસ્ટમ મેન્યુઅલ સાથે ખેડૂત લોન પોર્ટલ શરૂ કર્યું છે? કયા કેન્દ્રીય મંત્રીએ કરેલું છે તે? નિર્મલા સીતારામન. ઓપ્શન ડી આવશે સાચો જવાબ તેમાં. નિર્મલા સીતારામન. ઓપ્શન ડી સાચો જવાબ થશે તેમાં. ખાસ યાદ રાખવું. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ એસોસિએશનના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કોની કરવામાં આવી છે? રાજીવ મલ્હોત્રા, અજય સિંહા, ધનંજય જોશી કે વિનય સક્સેના? શું આવશે તેમાં? સાચો જવાબ આવશે ઓપ્શન સી, ધનંજય જોશી. ખાસ યાદ રાખવું, ધનંજય જોશીએ એમડી અને સીઈઓનો ચાર્જ સંભાળેલો છે. કઈ કંપનીએ આગામી આઈસીસી વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયાની જર્સી લોન્ચ કરી છે? કઈ કંપનીએ કરેલી છે? એડિડાસ. ઓપ્શન એ આવશે તેમાં સાચો જવાબ. એડિડાસે કરેલી છે. સ્કિલ્સ ઓન વ્હીલ્સ પહેલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? કયા મંત્રાલયે છે આ પહેલ છે તે શરૂ કરેલી છે? સ્કિલ્સ ઓન વ્હીલ. શું આવશે? કયા મંત્રાલય દ્વારા શરૂ કરેલી છે? એ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. ઓપ્શન સી સાચો જવાબ થશે. ખાસ યાદ રાખજો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના સંસદ ભવન માટે કયું નામ સૂચવ્યું છે? આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે જૂનું સંસદ ભવન છે તેના માટે નવું નામ સૂચવ્યું છે. તે કયું નામ છે? સંવિધાન ભવન, સંવિધાન સદન, રાષ્ટ્ર ગૌરવ સદન કે ગાંધી ભવન? શું આવશે તેમાં સાચો જવાબ આવશે? ઓપ્શન બી આવશે, સંવિધાન સદન. ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈમ્પી છે ઓપ્શન બી, સંવિધાન સદન. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે ખાદી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે કરાર કર્યા છે? કોની સાથે કરેલા છે કરાર? પ્રસાર ભારતી સાથે. ઓપ્શન એ આવશે, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે ખાદી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રસાર ભારતી સાથે કરાર કર્યા છે. ઓપ્શન એ સાચો જવાબ થશે અહીં. મિત્રો, વિડીયો પસંદ આવી જોઈએ તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. મોસ્ટ આઈમ્પી કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. આગળ જોઈએ. ભારતના G20 અધ્યક્ષ પદ પર પીપલ્સ G20 નામની ઈ બુકનું અનાવરણ કોણે કર્યું છે? જે ભારતનું G20 છે તેના અધ્યક્ષ પદ પર પીપલ્સ G20 નામની ઈ બુકનું અનાવરણ કર્યું છે. કોણે કરેલું છે? અમિત શાહ, એસ જયશંકર, અનુરાગ ઠાકુર કે પૂર્વ ચંદ્ર? મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખશો. શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન ડી આવશે, અપૂર્વ ચંદ્ર. ખાસ યાદ રાખી લેજો, ઓપ્શન ડી, અપૂર્વ ચંદ્ર. હોયસલા સમૂહ પવિત્ર મંદિરોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં આવેલું છે? મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો, ખૂબ જ અગત્યનો છે. જ્યાં હોયસલા સમૂહ છે, જે પવિત્ર મંદિરોનું સમૂહ છે, તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં આવેલું છે? આ હોયસલા સમૂહ કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટક. ઓપ્શન સી આવશે સાચો જવાબ. કર્ણાટક રાજ્યમાં આવ્યું છે. ખાસ યાદ રાખજો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. તે ક્યારે ઉજવવામાં આવે છે? સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે. દર વર્ષના સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે. ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈમ્પી. ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીએ પ્રોજેક્ટને ધિરાણ આપવા માટે કઈ બેંક સાથે કરાર કર્યો છે? ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીએ પ્રોજેક્ટને છે તે ધિરાણ આપવા માટે બેંક સાથે કરાર કર્યો છે. તે કઈ બેંક છે? કઈ બેંક સાથે તેમણે કરાર કરેલો છે? શું આવશે તેમાં? બેંક ઓફ મહારાષ્ટ્ર આવશે તેમાં. ઓપ્શન એ સાચો જવાબ થશે, બેંક ઓફ મહારાષ્ટ્ર. ખાસ યાદ રાખવું.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈના નવા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા નિમણૂક કરાયેલા છે કોણ છે? કુલદીપ દ્વિવેદી, અમન સિંહા, વિજય કોહલી કે અંગદ મિશ્રા? શું આવશે તેમાં સાચો જવાબ? કુલદીપ દ્વિવેદી. ઓપ્શન એ આવશે સાચો જવાબ. ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈએમપી છે. તો મિત્રો વિડીયો જોયો તેમાંથી જ હવે તમારી ટેસ્ટ લેવામાં આવશે. કરંટ અફેર્સના પ્રશ્નો આપણે જોયા છે વિડીયોમાં. વિડીયો વ્યવસ્થિત જોઈ ટેસ્ટમાં આપેલા દરેક પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. જોઈએ ટેસ્ટના પ્રશ્નો. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર કેટલી કેટેગરીમાં જાહેર કરવામાં આવ્યો છે? બીજો પ્રશ્ન છે, ભારત સરકારે તાજેતરમાં કયા દેશના નાગરિકો માટે વિઝા સેવા સ્થગિત કરી છે? અને ત્રીજો પ્રશ્ન છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના સંસદ ભવન માટે કયું નામ સૂચવ્યું છે? વિડીયો વ્યવસ્થિત જોઈ 3 પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. વ્યવસ્થિત જોઈ લેવું એવું હોય તો 1-2 વાર ટેસ્ટ દેવાથી મિત્રો તમે તમારું નોલેજ ચકાસી શકો છો. તો આ હતા મિત્રો કરંટ અફેરના અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય હમણાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.